ભાવનગર જિલ્લામાં મહુવા શહેરમાં આ હરતું ફરતું પાણીનું પરબ છે। હાલ આ મોટી સંખ્યામાં લોકો પાણી પીવે છે। સીતારામભાઈ, હવે મારું નામ જશુભાઈ ધોળકિયા છે અને ઈશ્વર આ ભૂખ્યાના ભોજન સેવા નામની સંસ્થા ચલાવે છે। એમાં નિમિત્ત મને બનાવ્યો છે। એમાં હમણાં એક પાણીનું પરબ શરૂ કર્યું છે, ફરતું પાણીનું પરબ, જે આખા ગામમાં દરેક જરૂરિયાતમંદને પાણી પીવડાવે છે। વચ્ચે તમે ક્યારેક એ પાણીના પરબમાં લચ્છી આપતા, લીંબુ પાણી, લીંબુ શરબત, તકમરિયા વરિયાળી શરબત આપતા। અને અમારે એક દાદા છે, એ કાયમિક લારી ત્યાં આખા ગામમાં પાણી આ બધાને પાઈ આવે અને દાદા અમારે અહીંયા પગારદાર છે, એમને દર મહિને આપણે મહેનતાણું આપીએ છીએ। ના, પહેલાં મારે વેપાર હતો ભાઈ, મારે કપાસનો વેપાર હતો, પણ પછી મેં આ શરૂ કર્યું તો ધીમે ધીમે મારા કાર્ય વધતું ગયું, એટલે પછી વેપારમાં પાણી પહોંચાય નહીં, એટલે મેં ધંધો છોડી અને આ સેવા સત્કાર્યમાં લાગી ગયો। મારો પરિવાર બધો સુખી છે, ભગવાનની દયા છે। એટલે મને એમ કે ભાઈ આ 60 વર્ષ થયા તો કંઈક બને એટલું સ્વરૂપ સારું સેવા કરી લઈએ, એટલે સેવા કરું છું। અને સત્કાર્યમાં ઈશ્વરે મને નિમણૂક કરી તો અમે આ નક્ષત્ર હલાવીએ છીએ અને લગભગ દરરોજ 1000 માણસો આસપાસની રસોઈ બને છે। ઘણી બધી કુદરતે મને સેવા આપી છે। પાણીનું પરબ છે, સવારે 6 થી 8 2 કલાક ભૂંગા પશુઓને ભોજન કરાવીએ છીએ। કબૂતર છે, કૂતરા છે, પછી ત્યાર પછી શ્રદ્ધાંજલિ ભોજન છે। કોઈને ઘરે નાના બાળકનો જન્મ થયો હોય ને કોઈને આવી એમ કે ભાઈ મારે સુખડી જોઈ, શીરો જોઈ, તો એને ચોખ્ખા ઘીની સુખડી, શીરો, ખરાબ જે કાંઈ જરૂરિયાત હોય આપીએ છીએ। ઘણી ઘણી સેવા કરીએ છીએ। સિઝનેબલ સેવા છે। શિયાળામાં ધાબળા, સ્વેટર વિતરણ, ઉનાળામાં ચપ્પલ વિતરણ કરીએ છીએ। પછી સાસના પરબ અમે અહીં બહાર અમારા ગેટ પાસે રાખીએ, ક્યારેક ક્યારેક બહુ તડકા ને એવું હોય તો। ફરતું તો પરબ છે જ તે પાણીનું, પણ વધારે જરૂરિયાત હોય, બહુ તડકો હોય તો અમે અમારા ગેટની પાસે જ ઠંડુ કે ઠંડી છાશ પાઈએ છીએ। ઘણી બધી સેવા છે, કુદરત સેવા કરાવે છે। અને વિદ્યાર્થી લારીમાં લચ્છી અમે તો દાતાશ્રીના સહી, કોઈ એમ કે ભાઈ આજે અમારે લચ્છી પાવી છે તો એમના વતી અમે અમારી લારીમાં પરબની હારો લચ્છી મૂકી દઈએ અને જરૂરિયાતમંદ લોકો બધા આ લચ્છીનો ખૂબ સેવાનો લાભ લીધો લોકોએ આ વર્ષે। સવારથી લઈને સાંજ સુધી તમારી લારી પીવાના પાણીની ફરજ છે। હા, અંદાજિત કેટલા વ્યક્તિઓ પીતા છે સાહેબ? એમાં લગભગ 500-700 જણા આ સેવાનો લાભ લેતા છે મારા ખ્યાલથી। 2 વખત પાણી ભરવું પડે છે, 4 મટકા મૂક્યા છે, પણ 4 મટકાનું પાણી એવું સરસ ઠંડુ થાય છે ને તો પીધા પછી એમ થાય કે હા સંતોષ થાય આમ। એટલે બધા લગભગ 500-700 કે 800 માણસ આસપાસ લાભ લેતા હશે મારા ખ્યાલથી। બહુ ટાર્ગેટ એનો કાઢ્યો નથી, પણ કદાચ મારા ખ્યાલથી એટલું છે। મિનરલ વોટર કેમ ન મૂક્યું? મટકા શું કામ? ના, મટકા મને એમ કે ભાઈ મટકાનું પાણી વધારે ઠંડુ લાગે, પીવામાં સારું, એટલે મેં મટકા મૂક્યા। જશવંતભાઈ રમણીકભાઈ ધોળકિયા, જેઓની 61 વર્ષની ઉંમર છે અને હાલ આ છેલ્લા 8 વર્ષથી સેવાનું કાર્ય કરે છે। તમે મિનરલ વોટર મૂક્યું, પણ મિનરલ વોટરનું પાણી ખૂબ સારું આવે છે, પણ અમારે પાણીની ઘણી બધી વ્યવસ્થા છે, ભગવાનની જે સરકારી પાણી ખૂબ આવે છે, એટલે પછી મટકા અમે ભરીને મોકલી છીએ। સીતારામ।